ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં ગેરરીતિ થયાના આક્ષેપો કરાયા। ખેલ મહાકુંભમાં ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળે છે, ત્યારે ખેલ મહાકુંભમાં કરાટે સ્પર્ધામાં ગેરરીતિના આક્ષેપો થતાં આ સ્પર્ધાને દાગ લાગ્યો છે। અંડર-14ની કરાટે હરીફાઈમાં બાળકો સાથે પક્ષપાત સાથે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો વાલીઓએ કર્યા હતા અને નિષ્પક્ષ કોચ સાથે અંડર-14ની કરાટે હરીફાઈની રીફાઇટ કરવા ભુજ ખાતે માંગ કરાઈ હતી। મારું નામ રવિ ભટ્ટ છે। મારી દીકરીનું નામ છે આન્યા ભટ્ટ, જે આત્મીય સ્કૂલમાં ભણે છે અને ખેલ મહાકુંભમાં કરાટેની ટુર્નામેન્ટ જે હાલ રમાઈ, જેની અંદર ક્લિયરલી એનો કોઈ વાંક ના હોવા છતાં પણ એને પોઈન્ટ મળેલ નથી અને ડિસ્ક્વોલિફાય કર્યા છે। આજ રોજ એના માટે જ અમે જ્યોતિ મેડમને અહીંયા ડીએસ ઓફિસમાં બહુમાળીમાં મળવા આવ્યા હતા અને ત્યાં મુલાકાત કર્યા પછી પણ અમને સંતોષકારક જવાબ મળેલ નથી, જે સાથે અમે અમારી અરજીની રજૂઆત એમને આપેલ છે અને લેખિતમાં એમણે અમને રિસીવ કરીને આપ્યું છે અને અમારી માંગણી છે કે 7 દિવસની અંદર અમને સંતોષકારક જવાબ આપવાનો રહેશે અને એના માટે છોકરાઓના માટે ટુર્નામેન્ટ તમે પાછી કરો, જેનાથી ખબર પડે કે સાચો ન્યાય કોને મળવા પાત્ર છે અને કયા છોકરા ખરેખર આગળ વધવા માટે હકદાર છે। ગેરરીતિમાં છોકરાઓનો વાંક ના હોવા છતાં પણ ખોટી રીતે એમને પોઈન્ટ્સ ના મળ્યા અને ડિસ્ક્વોલિફાય કર્યા છે અને ગેમમાં એમને રમવા નથી દીધા। અમારા બાળકો ઓલરેડી બીજી ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપરની ટુર્નામેન્ટો રમીને એમાં સારા એવા એવોર્ડ અને સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે। તો આજે ખરેખર આટલા છોકરાઓ જે રમવા માટે ત્યાં આવ્યા હોય ખેલ મહાકુંભમાં કચ્છમાંથી, તો એની અંદરથી દરેક છોકરાઓ એક પણ છોકરાઓ ક્વોલિફાય ના થાય ત્યારે અમે અમારા ફક્ત જે કોચ જે અમારા છોકરાઓને ટ્રેનિંગ આપતા હોય છે, અમે એમને જ રજૂઆત કરી અને એમને વાત કરી, તો એમની પાસેથી પણ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો। એમની પાસેથી પણ એ જ જાણવા મળ્યું છે કે મેં કન્સર્ન વ્યક્તિઓને આગળ વાત કરી છે પણ મને આગળથી કોઈ સપોર્ટ મળ્યો નથી, જેથી આજે અમને ફરજ પડી છે કે અમારે આગળ ઉપરી અધિકારીને મળવા આવવું પડ્યું અને અમે આજે મળીને એમને રજૂઆત કરી છે। એમને 7 દિવસની અંદર સંતોષકારક જવાબ મળશે એવી બાંહેધરી અમને આપી છે। મારું નામ પલ્લવી બાણિયા છે। હું અંજારથી બિલોંગ કરું છું અને હું અગર મારી વાત કરું તો હું પોતે 2 ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું। અત્યારે કરાટેની અગર રેફરી જજની વાત કરું તો હું પોતે નેશનલ લેવલે રેફરીંગ જજ છું। રિસન્ટ નેપાળમાં અમે ટુર્નામેન્ટ રમીને આવ્યા છીએ। ઓવરઓલ કચ્છમાંથી ખાલી મારા થ્રુ છોકરાઓ ગયેલા હતા નેપાળ, એનામાં બી રેફરી જજ તરીકે, જે નેપાળ એક ઇન્ટરનેશનલ કન્ટ્રી થઈ ગઈ, તો આજે કન્ટ્રીમાં પણ અધર કન્ટ્રીમાં પણ મને રેફરી જજ તરીકે બેસાડવામાં આવે છે। એન્ડ મારું એવું કેવું છે કે હવે આજની જ વાત કરીએ તો આજે બધા પેરેન્ટ્સને એવું લાગી રહ્યું છે કે ખેલ મહાકુંભ 20-21ના રોજ 20-21 તારીખના સ્પંદન એકેડમી માંડવી ખાતે જે ટુર્નામેન્ટ યોજાઈ હતી ખેલ મહાકુંભની, એ ટુર્નામેન્ટમાં જે છોકરાઓ જોડે ગેરરીતિ થઈ છે અને ખોટી રીતે એ લોકોને પોઈન્ટ ન આપીને, માની લો પેરેન્ટ્સને રૂલ્સ નથી ખબર બટ મને ખબર છે, બટ પેરેન્ટ્સને એવું લાગી રહ્યું છે કે મારા તરફથી કોઈ જ ઓબ્જેક્શન લેવામાં આવ્યું નથી, પણ હું ઓબ્જેક્શન લેવા ગઈ તો મને ધમકી આપવામાં આવી કે ભાઈ તમને અમે સ્કૂલમાંથી કઢાવી નાખશું ને તમે આ ખોટું કરી રહ્યા છો ને તમે જે કરો છો એ તમને જોવું પડશે ને તમે આ ન કરો, એવી રીતના મારા ઉપર પણ દબાણ નાખવામાં આવ્યું। પણ પેરેન્ટ્સની સામે જ મને ધમકી આપવામાં આવી। એ પેરેન્ટ્સ બી હું હાજર હતા અને એ પેરેન્ટ્સ અહીંયા પણ હાજર છે। એટલે વાત એ છે કે મેં મારી રીતે બધી રીતે ટ્રાય કરી, એ લોકોએ વિડીયો ઉતારવાની ના પાડી, પણ એવું ક્યાંય લખેલું નથી કે વિડીયો ઉતારવાની મનાઈ છે। વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું એટલે આજે અમે વિડીયોના બિહાફ ઉપર અહીંયા આવ્યા છે કે અમને ન્યાય મળશે એમ। પણ હવે વસ્તુ એ જ છે કે આજે મેમ જે અમે મેમ પાસે આવ્યા છે હેડ કોચ, એ લાસ્ટ એસીએફઆઈની ટુર્નામેન્ટમાં હતા તો એ મોસ્ટલી બધાને ઓળખે છે। આ બધા સર ઓળખે છે અને આ બધા સરોની સામે જ અને એ સરો દ્વારા જ ગેરરીતિ થયેલી છે, કેમ કે એમના જ રેફરી જજની પેનલ બેઠેલી હતી। તો આજે મેં એવી વાત મૂકી છે કે કચ્છમાં હું પણ કાં ન હોઉં, મારા છોકરાઓ પણ હોય તો બી રેફરી જજમાં મને બી ના બેસાડો, કેમ કે આજે એક વસ્તુ તો થઈ જ જાય છે કે મારું છોકરું રમે છે તો એને મેડલ આવવું જોઈએ, પણ એ છોકરાની લિમિટ ક્યાં સુધી? ડિસ્ટ્રિક્ટ સુધી? પછી છોકરો સ્ટેટમાં કોણ મેડલ લઈને આવ્યું? નહીં। હવે જે છોકરું ખરેખર નેશનલના લાયક છે એને તમે સ્ટેટ જ નથી પહોંચવા દેતા તો એ નેશનલ ક્યાં રમશે? હવે તમે અહીંયાથી પોતાના છોકરાઓની ડિસ્ટ્રિક્ટ લેવલ તો ક્રોસ કરાવી લીધું, તો સ્ટેટ તો હું તો નહીં કરે। તો આ રીતના કચ્છ પાછળ રહી જાય છે હર વખતે। તમે મને બતાવો કે ખેલ મહાકુંભમાં કરાટેની ટુર્નામેન્ટમાં નેશનલ લેવલે કચ્છનો કયો છોકરો પહોંચ્યો? માનીને 1 થી 2 છોકરા, તો શું કામ આવું? આ વસ્તુથી આપણો કચ્છ પાછળ રહે છે અને એ વસ્તુ બી ખોટી છે। અને વાત રહી બહારથી બીજી પેનલને બોલાવવાની, તો હું પોતે બહાર દિલ્હી લેવલે બી વાત કરીશ કે બહારથી પેનલ બોલાવો। એટલે મને ધમકી દેવામાં આવી જ્યારે અમે પ્રોટેસ્ટ લીધો। હવે એ લોકો એવું કીધું, અમે એમ કીધું કે પ્રોટેસ્ટ અમને અત્યારે ને અત્યારે જોઈએ છે, બરાબર? રાતની 11:20
નો ટાઈમ હતો અને અમે પ્રોટેસ્ટ માટે તો ઉહાના જે કન્વીનિયર હતા શાંતિલાલ પટેલ સર, એમને એમ કીધું કે તમે એપ્લિકેશન દ્વારા કરો. તો અમે કીધું ઠીક છે, અમે એપ્લિકેશન દ્વારા બી કરવા તૈયાર છીએ. તો અમે કીધું કે આનું રિઝલ્ટ, તો એ કે તમે ચિંતા ન કરો કે અમે કબડ્ડીમાં પણ પ્રોટેસ્ટ બીજા દિવસે લેવામાં આવ્યું હતું ને એક્સેટ્રા એવી રીતના વાત કરવામાં આવી. તો અમે કીધું ઠીક છે. તો એ પ્રોટેસ્ટની વાત લઈને અમે એમ કીધું કે અમને અત્યારે ને અત્યારે રિઝલ્ટ જોઈએ છે. તો એમને એમ કીધું કે એકોર્ડિંગ ટુ ખેલ મહાકુંભ રૂલ કે અત્યારે તમે પ્રોટેસ્ટ ફાઇલ કરો છો, તો પ્રોટેસ્ટ ફાઇલ દીધા પછી એ સ્ટુડન્ટને અને એ જે કેટેગરી રમાય છે એ લોકોને બોલાવવામાં આવશે, એવું અમને કીધું હતું. બરાબર. હવે જ્યોતિ મેમ પાસે એ પ્રોટેસ્ટની રિપોર્ટ જ નથી પહોંચી. અત્યારે મેં કીધું કે અમારી પાસે કોઈ પ્રોટેસ્ટ ફાઇલ જ નથી આવી. હવે એ કામ છે કન્વીનિયન્ટનું. તો હવે મારે ત્યારે મને સર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મેડમ તમે આ ખોટું કરી રહ્યા છો. અમે એવી એમ ધમકી જ આપી દીધી. ત્યાં હું એડવોકેટ કરીને વિવેક ભટ્ટ કરીને પણ હાજર હતા. એમને બી કીધું કે હા તો તમે ધમકી ખોટી આપી રહ્યા છો, ને એમને મને ક્લિયર ધમકી આપી કે અમે તમને સ્કૂલમાંથી કઢાવી નાખશું. મારી હાલ એક જ માંગ છે કે રીફાઇટ કરાવો અને અંડર 17ની જે ટુર્નામેન્ટ થાય છે, બરાબર, એનામાં આ પેનલ હોવી જ ના જોઈએ. ભલે માની લો જ્યોતિ મેમ હું હાજર છે, પણ અત્યારે પણ મેમે એકી ચોટે તો એમ જ કીધું ને કે મેં એક વિડીયો બતાવ્યો તો મેમ કે મને આના રૂલ ના ખબર પડે. માની લો જ્યોતિ મેડમ હું હાજર છે, એ વિડીયો હું અહીં બતાવીશ તો મેમ એકી ચોટે તો એક જ વસ્તુ કહેવાના ને કે મને રૂલ નથી ખબર. મેં અહીંયા પણ અત્યારે એ જ કહી દીધું કે આમાં મને નથી ખબર પડતી. બરાબર. તો હું એક જ વસ્તુ કહું છું કે ભલે ચલો માની લો કે તમે જ્યોતિ મેડમ એમની જોબ, મને કીધું કે તમે કયો કોને બેસાડું છે, તો હું પોતે ઉપર મારા હાથમાં બી કંઈ જ નથી. હું પોતે બી નેશનલ લેવલે રેફરી જ છું, પણ મારે બી નથી બેસવું. કચ્છમાં બી મારે નથી બેસવું. મને બારે બોલાવશે તો હું જઈશ, બટ મારે અહીંયા નથી બેસવું. એવી રીતના બારેથી બોલાવશું. અમે ઉપર ટેકનિકલ ડાયરેક્ટર જે છે એમને મેં વાત કરી જોઈએ, જે બીજા ઇન્ડિયા લેવલે ટેકનિકલ ડાયરેક્ટર છે, હું ડાયરેક્ટ એમના વાત કરી જોઉં છું, એમની રિક્વેસ્ટ કરું છું કે એમના થ્રુ રેફરી જજ પેનલ બારેથી કોઈક મોકલે અને છોકરાઓ સાથે ન્યાય થાય. અને બીજી વસ્તુ કે રીફાઇટ થાય, બસ એ અમે ઈચ્છીએ છીએ કે અંડર 14 વાળા છોકરાઓની રીફાઇટ થાય. આજે આ બધા પેરેન્ટ્સ ઉમ્મીદ લઈને આવ્યા છે, એ ઉમ્મીદ ઉપર ખરા ઉતરીએ અને અમારે આગળ કોઈ લેવલે સ્ટેપ ના લેવું પડે, બસ એટલી જ અમારી માંગ છે.